અમદાવાદમાં કાર ચાલકને ટકોર કરવામાં હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે। વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી। અમદાવાદના બોપલમાં 23 વર્ષીય પ્રિયાંશુ જૈન નામના વિદ્યાર્થીની હત્યા। વાહન ધીમે ચલાવવાની ટકોર કરતા જ કાર ચાલક હત્યા કરી ફરાર થયો હતો। કાર ચાલક ઉશ્કેરાયો અને 23 વર્ષીય પ્રિયાંશુ જૈનને છરીના ઘા મારી ત્યાંથી ફરાર થઈ ગયો। મીકા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની કરાઈ હત્યા। બોપલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। જ્યારે ફાયર સ્ટેશન પાસે કાર ચાલક સાથે બોલાચાલી થઈ હતી। છરીના ઘા મારી કાર ચાલક ફરાર થયો હતો। સમગ્ર ઘટનાને લઈ પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ અને મૃતકના મિત્રો પણ ઘટના સ્થળે પહોંચ્યા। જે મૃતક છે 23 વર્ષીય પ્રિયાંશુ જૈન તે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાની પણ માહિતી સામે આવી છે। તો કાર ચાલકને ટકોર કરતા વાહન ધીમે હંકારવાનું કહેતા જ કાર ચાલક ઉશ્કેરાયો હતો અને છરીના ઘા મારી ત્યાંથી ફરાર થઈ ગયો અને જેમાં જ મીકા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું। નીનીઝ એવું એક બેકરી છે નાનકડી, ત્યાં એક બાઇક ચાલક હતા, બે છોકરાઓ, અને એમની સાથે એક કારવાળાને થોડી બોલાચાલી થઈ અને ત્યાંથી થોડા દૂર જઈને એ બંને વચ્ચે ફરીથી ઝપાઝપી થઈ। આ દરમિયાન કાર ચાલકે પોતાની પાસેથી એક ચપ્પુ કાઢીને એના વડે ઘા કર્યા જે બાઇક પર પાછળ બેઠેલો હતો એ છોકરા પર, અને એનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળેલ। આ ઘટના ગઈકાલે રાત્રે 10 સાડા 10 પછી બનેલી છે અને તે દરમિયાન જે ઝપાઝપી થઈ એમાં જે ઇન્જરી થઈ છે એના કારણે પ્રિયાંશુ પંકજ જૈન નામના છોકરાનું મૃત્યુ થયું છે ઇન્જરી બાદ, અને એને હોસ્પિટલમાં મૃત જાહેર કરેલો હોવાથી આજરોજ સવારે 6:30ની આસપાસ પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। હાલ પોલીસ એ અંગે તપાસ કરી રહી છે। આ જે છોકરાઓ છે બંને એ માઇકા કોલેજ છે ત્યાં MBAના સેકન્ડ યરમાં સ્ટુડન્ટ્સ હતા અને એ લોકો કોઈક સ્વીટ આઇટમ ખરીદવા માટે ત્યાં બેકરી પર ગયા હતા। એમની બાઇક જ્યારે રોડ ક્રોસ કરી રહી હતી તે દરમિયાન એક બ્લેક કલરની લક્ઝુરિયસ કાર છે એ ત્યાંથી પસાર થઈ અને એમાં એમની બાઇકની નજીક પહોંચી ગઈ હતી અને એમને થોડું ઓફેન્ડિંગ લાગ્યું હોવાથી આ બાબતે બોલાચાલી થઈ અને થોડે દૂર જઈને ત્યારબાદ કાર ચાલકે બાઇકનો પીછો કર્યો અને એ બંને જણા નીચે ઉતર્યા। ત્યારબાદ કાર ચાલકે પોતાની ગાડીમાંથી એક ચપ્પુ કાઢ્યું અને હાલમાં જાણવા પ્રમાણે એની પાસે 2 ચપ્પુ હોવાનું ફરિયાદીએ કીધું છે અને એક ચપ્પુ દ્વારા એણે જે મરણ જનાર છે પ્રિયાંશુ એની પર એક બેકમાં ઘા કરેલો અને એના કારણે એનું મૃત્યુ થયેલ હોવાનું જાણવા મળ્યું છે। મુખ્ય વાત એ છે કે એ જ્યારે ત્યાં એને ચપ્પુ વાગ્યું અને એ મરણ જનાર ત્યાં ઘાયલ હતો તે દરમિયાન કાર ચાલક ફરાર થયેલો હતો। ત્યાર પછી રસ્તા પરથી જે ટ્રાફિક જતો હતો તેમાંથી એક મીનાક્ષીબેન પંડ્યા કરીને છે, એમની વેગનાર હતી, ત્યાં પસાર થતા હતા પોતાના બાળક સાથે, અને આ જે ફરિયાદી છે જે પૃથ્વીરાજ દાસ મહાપાત્રા એ ઓડિશાનો રહેવાસી છે, એ છોકરાએ હેલ્પ માંગી અને આ બેને પોતાની ગાડી રોકી અને મરણ જનારને પોતાની ગાડીમાં લઈ જઈ અને હોસ્પિટલ ખાતે દાખલ કરેલો છે અને જેના કારણે એટલીસ્ટ ભલે એ મરણ ગયો પણ એને ટાઈમસર સારવાર મળી આ બેનના કારણે। મેઇન વસ્તુ એ છે કે પોલીસના હાથે મુખ્ય કડીઓ લાગેલી છે અને ટૂંક સમયમાં જ પોલીસની જે 3-4 ટીમ લાગેલી છે SOG, LCB અને પોલીસ સ્ટેશનની, તો ટૂંક સમયમાં જ અમે આરોપીને ઝડપી પાડીશું। પ્રાઇમરી ઓળખમાં એનું ડાર્ક બ્લુ કલરનું ટી શર્ટ હતું, કોલરવાળું જે પોલો ટી શર્ટ હોય છે એ ટાઈપનું, એની પર આડી સ્ટ્રીપ્સ હતી, ખાસું અંધારું હતું, ફરિયાદી ખાસ જોઈ નથી શક્યો, પરંતુ બાલ્ડ કહી શકાય એવી રીતની એની 6-7 દિવસના જ હેર હોય એવી રીતનું એનું હેડ હતું અને રાઉન્ડ ફેસ અને કડીઓ પહેરેલો હતો એવું જણાવે છે। ડાર્ક કલરનું પેન્ટ હતું અને એણે ચપ્પુ દ્વારા જે હુમલો કરેલો હતો તો સમજતા ક્યાં હે ક્યાં કરના ચાહતા હે એવી રીતની વાતચીત કરેલી હતી અને એની જે કારનું વર્ણન છે એના આધારે અમે ટેકનિકલ ડેટા અને બીજી ઘણી અમારી જે ટીમ્સ લાગેલી છે એ એનાલિસિસ કરી રહી છે, તો ટૂંક સમયમાં જ અમે આરોપીને પકડી પાડીશું। એ પ્રક્રિયા જ હાલ ચાલુમાં છે। એ MBA સેકન્ડ યરમાં અભ્યાસ કરે છે એવું જાણવા મળેલ છે અને અહીંયા જે માઇકા કોલેજ છે એમાં એ મેરઠનો રહેવાસી છે અને અહીંયા ભણવા માટે આવેલો હતો।
તો બોલાચાલી બાદ કાર ચાલક ઉશ્કેરાઈ ગયો અને બાઇકનો પીછો કર્યો હતો અને થોડે આગળ જઈને જ છરીના ઘા કર્યા હોય તે પ્રકારની માહિતી પોલીસ દ્વારા સામે આવી છે. પોલીસને કેટલીક મહત્વની કડીઓ પણ હાથ લાગી હોવાનું જણાવ્યું. ટૂંક સમયમાં જ આરોપીઓ ઝડપાઈ જશે. પ્રાથમિક વિગતો લઈ અને જે ફરિયાદ કરનાર છે, ફરિયાદી છે, તેમની પાસેથી વિગતો મેળવી અને જે છરીના ઘા કરનાર છે, હુમલાખોર છે, તેના સ્કેચ પણ તૈયાર કરવાની કામગીરી હાલ અત્યારે ચાલુમાં છે. તો અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીની હત્યાનો કેસ, જેમાં 23 વર્ષીય પ્રિયાંશુ જૈન નામના વિદ્યાર્થીની હત્યા થઈ હતી. વાહન ધીમે હંકારવાનું કહેતા જ કાર ચાલક ઉશ્કેરાયો. બોલાચાલી કરીને ત્યારબાદ થોડે આગળ જઈ અને તેણે બાઇક રોકવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ ઉશ્કેરાઈ જઈ અને જે બાઇક ચાલક હતા તેમના પર છરીથી હુમલો કર્યો હતો તેવી પણ પ્રાથમિક વિગતો સામે આવી છે. આગળ જઈ મૃતક પર છરીથી હુમલો કર્યાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું. છરીથી હુમલો કરી આરોપી ફરાર થઈ ગયો હતો. અમદાવાદમાં સરા જાહેર હત્યાની ઘટના બની છે. બોપલ વિસ્તારમાં હત્યાની ઘટના બની છે કે જ્યાં હાલ અત્યારે બોપલ પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી પણ વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને લઈ એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ પણ વધુ તપાસ હાલ અત્યારે કરી રહી છે. ફાયર સ્ટેશન પાસે જ કાર ચાલક સાથે બોલાચાલી થઈ હતી. શરીરના ઘા મારી અને ફરાર થયો હતો આરોપી. ત્યારે નાઇટ પેટ્રોલિંગના પોલીસના દાવા પણ પોકળ સાબિત થયા છે, કારણ કે અમદાવાદમાં સરા જાહેર આ પ્રકારની હત્યાની ઘટના સામે આવી છે ત્યારે મોટી પોલીસ દ્વારા વાતો કરવામાં આવે છે કે નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવે છે, પરંતુ તે પોલીસના દાવા પોકળ સાબિત થયા.